રહ્યા છો એનએન ન્યૂઝ. છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાષ્ટ્રીય હિન્દુ યુવા સેનાના યોગેન્દ્રસિંહ, મીડિયા પ્રભારી ગુજરાતના સમાચાર. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિઝોલ ગામના યુવાનોએ સદીના મહાનાયક શ્રી બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. દિવસ દરમિયાન યુવાનોએ બાઇક રેલીનું પણ આયોજન કર્યું હતું, જેમાં તેઓ આસપાસના તમામ ગામો અને ગોધરા શહેરમાં બાઇક લઈને ફર્યા હતા અને આંબેડકરના વિચારોને લગતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે 14 એપ્રિલ વિશ્વરત્ન બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિઝોલ ગામના યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તેમાં દિવસ દરમિયાન વિઝોલની આજુબાજુના ગામો તેમજ ગોધરા શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત યુવાનો દ્વારા કેક કાપવામાં આવી હતી અને સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજનમાં ઘણા બધા યુવાનોએ ભાગ લીધો હતો અને આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સનાતની હિન્દુઓ એક છીએ, જય સંવિધાન, જય સીતારામના નારા લગાવ્યા. બ્યુરો ચીફ નાયક સુનિલસિંહ, એનએન ન્યૂઝ, પંચમહાલ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજરોજ 14મી એપ્રિલ બાબા સાહેબની 133મી જન્મ જયંતિ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંજોલ ગામમાં ઉજવવામાં આવી. તેમાં વડીલો, ભાઈઓ બહેનો હાજર રહી અને ખૂબ સરસ આયોજન કરી બાબા સાહેબની જન્મ જયંતિનું ઉજવણી કરવામાં આવી અને કેક કાપવામાં આવી.